હાલ 45 ડિગ્રી તાપમાનની વચ્ચે ડભોઈમાં જનજીવન સ્તબ્ધ થઈ ગયું છે, ત્યારે શહેરના રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે અને સ્વયંભૂ અને લોકડાઉન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મે મહિનાના આકરા તડકામાં ડભોઈ શહેર અને તાલુકામાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બપોરના સમયે આકાશમાંથી વરસી રહેલી આગને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. તો વધતા જતા તાપમાનને કારણે ડભોઈના મુખ્ય બજારો અને ગલીઓમાં બપોરે 12 વાગ્યા પછી જાણે કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળે છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને પરિણામે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમીથી બચવા લોકોએ સ્વેચ્છાએ સેલ્ફ લોકડાઉન જેવી સ્થિતિ અપનાવી લીધી છે. અસહ્ય બફારા અને લૂથી બચવા લોકો એસી, પંખા અને કુલરનો આશરો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના કિસ્સાઓ ન વધે તે માટે આરોગ્ય વિભાગ અને ડોક્ટરો દ્વારા ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. ડોક્ટરોની સલાહ મુજબ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા વધુ પ્રવાહી લેવું તેમજ લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ અને કેરીનો પન્નું જેવા કુદરતી પીણાનો ઉપયોગ કરવો અને બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવું જોઈએ. હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, જેને પગલે ખેતી અને પશુપાલન પર પણ માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.